વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારને સમર્થન. વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા રાજ્ય સરકાર સજ્જ હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને એક સાથે ચૂંટણી દેશના લોકોના હિતમાં છે. આ સાથે જ કોંગ્રેસ આધાર પુરાવા વગરની વાતો કરે છે અને કહ્યું કે દેશના નાગરિકોને ખબર છે કોને ધારાસભ્ય અને કોને સાંસદ બનાવવાના છે. વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે. વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું છે? કોઈ આધાર પુરાવા વગરની વાતો. આપણે 2024ની ચૂંટણી ગુજરાતમાં જોઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની કોઈ એક પાર્ટીની જિલ્લા પંચાયત બની, શું એની નીચે તાલુકા પંચાયત કોઈ બીજી પાર્ટીની નથી બની? લોકોએ નક્કી કરવાનું છે. લોકોએ નક્કી કરવાનું છે કે એના ધારાસભ્ય કોણ હશે અને સાંસદ કોણ હશે. અને ભારત દેશના સૌ નાગરિકો આ બાબતે ખૂબ સારી રીતે સમજે છે કે એને કયા વિસ્તારની અંદર એમને કયા નેતાની જરૂર છે.